સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ, આજનો એક વિડીયો માત્ર સંદેશા રૂપે છે અને એ સંદેશો વાસ્તવિક છે. છેલ્લા 20 વર્ષથી કે એનાથી વધુ વાત કરું તો પણ ચાલે, ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને મતદાતાઓની માનસિકતા એના વિશે વાત કરું છું અને એના આધારે એક સ્પષ્ટ સંદેશો આપવા માંગુ છું કે આ પરિસ્થિતિમાં ગુજરાતનો આર્થિક વિકાસ કેવી રીતે શક્ય બને, ગુજરાતમાં શૈક્ષણિક અને વહીવટી પરિવર્તન શક્ય બની શકે જ નહીં. ખેડૂતોએ વધુ દેવાદાર અને ગરીબ બનવું પડશે. કૃષિ અર્થતંત્રનો વિકાસ થશે પણ નહીં. કારણ આપણે બે પરિસ્થિતિ છે. એક તો ગામડાના લોકો, ગામડાના રહેવાસીઓ રાષ્ટ્રીય પક્ષોના રાજકારણમાં જ રસ છે. એટલે કે જે રાજકીય પક્ષો છે એના રાજકારણમાં રસ છે. કૃષિ વિકાસમાં, ગ્રામ્ય વિકાસમાં કે એને મળતા ભાવોમાં ક્યાંય રસ નથી. ભલે એનું શોષણ થતું હોય, પરંતુ આમ છતાં માત્ર રાજકીય પક્ષોમાં જ રસ છે. બીજી વસ્તુ, આપણો મતદાતા ધાર્મિક ધોરણે મત આપે છે. એટલે કે રામના નામે મત આપે છે, હિન્દુત્વના નામે મત આપે છે, ધર્મના નામે મત આપે છે. હિન્દુત્વ કોઈ ધર્મ જ નથી. હિન્દુત્વ એક સંસ્કૃતિ છે અને રામ એક આદર્શ રાજા હતા. એના નામે મત માગી અને લોકોને મૂર્ખ બનાવી અને આપખુદશાહી સ્થાપવી એ યોગ્ય પણ નથી. છતાં પણ પ્રજા ભીસાય છે, ખેડૂતો હેરાન થાય છે, પણ હિન્દુત્વ અને રામના નામે મત આપવો છે, જેમાં કોઈ દિવસ કોઈ હિન્દુત્વવાળી સરકાર સફળ થઈ નથી અને વિશ્વમાં પણ સફળ થશે નહીં. ત્રીજી વાત, મતદાન વખતે રાજકીય પક્ષો નાણાં વેરે છે. મતદાતાઓને 2,000, 4,000